ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં છેલ્લા 2-3 દિવસથી દીપડાનો આતંક હતો. દીપડો એક શ્વાનનો શિકાર કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. ગત રાત્રે દીપડો પાંજરે પુરાઈ પણ ગયો હતો, તેથી વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ખરી આફત આજે સવારે આવી. સવારે આશરે 9 વાગ્યે દીપડાને ઉમલ્લાથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગની કચેરી નજીક જ દીપડો પાંજરામાંથી અચાનક ભાગી છૂટ્યો હતો, જેના કારણે વન કર્મચારી શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પાંજરામાંથી મુક્ત થઈને દીપડો સીધો વાલિયા ચોકડી તરફ ભાગ્યો હતો. ભયભીત થયેલા લોકોએ બૂમાબૂમ કરતા દીપડો વધુ હિંસક બન્યો હતો અને વન વિભાગની કચેરી થઈને નજીકની રેવા સોસાયટીમાં ઘૂસી ગયો હતો. સોસાયટીમાં દીપડો ત્રાટકતા જ અફરાતફરી મચી ગઈ હતી. દીપડો જ્યારે રેવા સોસાયટીમાં ઘૂસ્યો ત્યારે લલિતાબહેન અને રિંકલબહેન નામની 2 મહિલાઓ ત્યાં કામ કરી રહી હતી. વળી હુમલા સમયે એક માસૂમ બાળક પણ નજીકમાં રમી રહ્યું હતું. દીપડાની નજર બાળક પર પડતા જ તેનો શિકાર કરવા ધસ્યો હતો, પરંતુ બાળકની માતા અને અન્ય મહિલા બહારે આવી હતી અને બંને મહિલાઓના જીવના જોખમે હિંમતભેર દીપડાનો પ્રતિકાર કર્યો હતો. મહિલાઓના આ ઉગ્ર પ્રતિકારથી ડરીને દીપડો બાળકને છોડીને પાછળના સીમ તરફ ભાગી ગયો હતો. દીપડાના નખ અને દાંત વાગવાના કારણે લલિતાબહેન અજયભાઈ મેરા અને રિંકલબેન રોહિતભાઈ મેરા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાના પગલે ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતનાબેન સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. દીપડો હાલ સીમ વિસ્તારમાં છુપાયો હોવાની આશંકાએ વન વિભાગની જુદી જુદી ટીમો બનાવીને તેને ફરીથી પાંજરે પૂરવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે વન વિભાગની કચેરી પાસેથી જ દીપડો ભાગવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા ચંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને 2 બહેનો પર હુમલો કરેલ છે. તો આ 2 બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. ઈજામાં શું થયેલું છે? ઈજામાં શું આગેલું છે? શું એ લોકો ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે.